ખંભાત સ્તંભ તીર્થ સોલંકી કાળમાં સ્તંભ તીર્થ તરીકે જાણીતું ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવતું ધાર્મિક વિરાસત ધરાવતું ખંભાત શહેર પ્રાચીન ઇમારતો, પતંગ, અકીક, મીઠાઈ, ઝવેરાત ઉદ્યોગમાં આગવી ઓળખ, નયનરમ્ય સુંદરતા સાચવીને બેઠેલું ખંભાત ગુજરાતના સુલતાનને તથા હિંદના બાદશાહને ખંભાતના રાજા તરીકે ઓળખવામાં આવે એવી ખંભાતની દેશ વિદેશમાં પ્રાચીન કાળમાં ખ્યાતિ હતી. ગુજરાતના પ્રાચીન અને પૌરાણિક શહેરોમાંનું એક ખંભાત છે. ઈસવીસન 8મી સદીમાં ખંભાત વસેલું એમ વિદ્વાનો માને છે. વિશાળ ભારત વર્ષના પ્રાચીન સ્થાનમાં સેંકડો વર્ષોથી ખંભાત એનું સ્વતંત્ર અસ્તિત્વ અનેક રીતે સાચવીને બેઠું છે. અમદાવાદથી 79 કિલોમીટરના અંતરે અને જિલ્લા મથક આણંદથી 52 કિલોમીટરના અંતરે સમુદ્ર કાંઠે આવેલું ખંભાત પોતાની આગવી ઓળખ આજે પણ ટકાવીને બેઠું છે. ખંભાતનો સૌથી પ્રાચીન ઉલ્લેખ ઈસવીસન 915નો છે. ત્યારે ખંભાત પગરખાં તથા નીલમ માટે ખ્યાતિ ધરાવતું હતું. સોલંકી કાળ ઈસવીસન 942થી 1304માં સ્તંભ તીર્થની સારી જાહો જલાલી હતી. મુઘલ બાદશાહ અકબરે ઈસવીસન 1572-73માં ગુજરાત જીત્યું અને ગુજરાતના સુલતાનોની જગ્યાએ મુઘલ બાદશાહોની હુકુમત સ્થપાઈ. 18મી સદીમાં મુઘલ સત્તા નબળી પડતા ખંભાતના હાકીમોએ પોતાની સત્તા જમાવી. ખંભાતના નવાબોની હુકુમત ઈસવીસન 1948માં ખંભાત ભારત સંઘમાં જોડાઈ મુંબઈ રાજ્યમાં વિલીન થયું ત્યાં સુધી ચાલી હતી. ખંભાતની સ્થાપના ઈસવીસન 1730માં ગુજરાતના મુગલ સામ્રાજ્યના છેલ્લા સુબા નવાબ મિર્ઝા જફર મુમીન ખાન પહેલાએ સામ્રાજ્યના અસ્ત સમયે કરી હતી. 1742માં મિર્ઝા જફર મુમીન ખાન પહેલાએ તેના શાળા અને ખંભાતના સુબાને હરાવ્યો અને તેની જગ્યાએ પોતાનું શાસન સ્થાપિત કર્યું. 1780માં ખંભાતનો કબજો જનરલ ગોડાર્ડ રિચાર્ડ્સની આગેવાની હેઠળ બ્રિટિશ લશ્કરે લઈ લીધો, પરંતુ 1783માં મરાઠાઓએ તેને કબજે કર્યું. છેવટે 1803માં 1802ની સંધિ હેઠળ તે બ્રિટિશ શાસન હેઠળ આવ્યું. 1817માં ખંભાત બ્રિટિશ આશ્રિત બન્યું. 1901માં ખંભાતમાં રેલવેની શરૂઆત થઈ.
ખંભાતના છેલ્લા શાસકે ભારતમાં ભળી જવા માટે 10 જૂન 1948ના રોજ હસ્તાક્ષર કર્યા હતા. દરિયાઈ કાંપને કારણે ખંભાત બંદર ધીમે ધીમે પૂરાવા લાગ્યું. જોકે દરિયાઈ ભરતી ઓટ આજે યથાવત છે. દરિયો દૂર ચાલ્યો ગયો છે, છતાં પણ દરિયાઈ સપાટીમાં 30 ફૂટ જેટલો બદલાવ આવ્યો છે. ખંભાત બ્રિટિશ ભારતના બોમ્બેના ગુજરાત વિભાગના એક રજવાડાની રાજધાની હતી. તે 350 ચોરસ માઇલનો વિસ્તાર ધરાવે છે. પ્રાચીન કથાઓમાં આ નગરનો ઉલ્લેખ સ્તંભ તરીકે કરવામાં આવ્યો છે. ખંભાતના અખાતને સજાવવા માટે ખંભાત નગરપાલિકાએ કમર કસી છે. ખંભાત ખાતે વિશાળ દરિયા કિનારો આવેલો છે. જો કે કાંપને કારણે આ દરિયો પુરાવા લાગ્યો હતો. જો કે ભરતીની તીવ્રતા હજુ પણ અકબંધ હોય 7 કિમી દૂર સુધી આ ભરતી આવતી હોય છે, જેને પગલે દર્શનાર્થીઓ વિશેષ મોટી સંખ્યામાં આવતા હોય છે. હાલમાં ખંભાત નગરપાલિકા દ્વારા અને ધારાસભ્ય દ્વારા વિશેષ આયોજન કરી અહીં અબાલવૃદ્ધો સૌ માટે રમતના સાધનો, પર્યટકો માટે અન્ય સુવિધાઓ, કેન્ટીન સુવિધા તેમજ દરિયાઈ ઉતરાણ સમયે અહીં તમામ બેઠક વ્યવસ્થા સાથેની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટેનું સુચારું આયોજન કરવામાં આવી રહ્યું છે. હાલમાં ડંકા સુધી રસ્તા નિર્માણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ ઉપરાંત કાર્પેટિંગ તેમજ મનોરંજનના સાધનો વિકસાવવા માટે પણ વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. વર્ષો સુધી કલ્પસરની યોજનાઓ માટે માત્ર રજૂઆતો થઈ હતી. જો કે આ માટે કોઈ નક્કર આયોજન હાથ ધરાયું નથી. તેવા સંજોગોમાં જ્યારે દરિયા કિનારે પાયાગત સુવિધાઓનો વિકાસ થઈ રહ્યો છે, એ ખંભાત માટે અને વિશેષ બહારગામથી આવતા પ્રવાસીઓ માટે પણ એક આનંદના સમાચાર બની રહ્યા છે.